નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. પીએમ મોદીની આ વર્તમાન ગુજરાત યાત્રા અનેક રીતે યાદગાર બની છે. એમાં પણ તેમને મળેલો ઉમળકાભેર આવકાર તો અલગ જ હતો. અમદાવાદના નિકોલ રોડ શોમાં માનવ મેદની ઉમટી પડી હતી. પીએમ મોદીની એક ઝલક મેળવવા માટે લોકોએ રીતસરની પડાપડી કરી હતી. પીએમ મોદીની લોકચાહનાની એક તસવીરે સૌ કોઈનું અત્યારે ધ્યાન ખેંચ્યું છે, જેમાં એક મહિલા પીએમ મોદીની સામે તેમની આરતી ઉતારતા ભાવુક થઈને રડી પડી હતી. આ હૃદયસ્પર્શી ઘટનાએ સૌના દિલ જીતી લીધા હતા. પીએમ મોદીના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર આ તસવીર પોસ્ટ કરવામાં આવી હતી. વાયરલ થઈ રહેલા આ મહિલાને ગુજરાત ફર્સ્ટે શોધીને તેમની સાથે વાતચીત કરી હતી. આ મહિલાનું નામ વિલાસબા ભૂપેન્દ્રસિંહ સિસોદિયા છે. અમદાવાદના નિકોલમાં પતિ અને દીકરી સાથે રહેતા વિલાસબા પીએમ મોદીના મોટા પ્રશંસક છે. પીએમ મોદી જ્યારે નિકોલમાં રોડ શો કરી રહ્યા હતા ત્યારે વિલાસબા આરતીની થાળી લઈને ગયા હતા અને જ્યારે મોદી તેમની સામેથી પસાર થયા ત્યારે તેમણે ભાવુક થઈને તેમની આરતી ઉતારી હતી. આ જોઈને પીએમ મોદીએ પણ તેમની સામે હાથ જોડીને નમસ્કાર કર્યા હતા. વિલાસબા સિસોદિયાએ ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમના માટે મોદીજી તેમના માતા પિતા પછી સૌથી પૂજનીય છે. મારા ઈષ્ટદેવ ભોળાનાથ છે અને હું તેમને ખૂબ જ માનું છું. હું મારા ભોળાનાથની જગ્યાએ મોદી સાહેબને રાખું છું. મને આજે જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ઘરે બેઠા ભગવાન આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે અમદાવાદની અંદર રોડ શોનું એક આયોજન કરવામાં આવ્યું હતું અને તે રોડ શોની અંદર એક વિડીયો છે તે વાયરલ થયો છે. એક મહિલા જે પોતે નરેન્દ્ર મોદી જ્યાંથી પસાર થાય છે તેમની આરતી ઉતારે છે એ તે ક્ષણે ભાવુક થાય છે. આપણી સાથે એ બેન જ છે, તેમની સાથે જ વાત કરશું. બેન, સૌથી પહેલાં તો જે પ્રમાણે ગઈકાલે નિકોલની અંદર એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું તેની અંદર આપ એક આરતી ઉતારી રહ્યા છો અને એક ભાવુક ક્ષણ આપના માટે હતી. જે એ ફોટો પણ વડાપ્રધાને પણ પોતાના ટ્વિટર હેન્ડલ પર જે છે મૂક્યો છે. કેવી ક્ષણ એ વખતની અને ભાવુક થવાનું ખાસ કારણ આપના તરફથી? જય માતાજી ભાઈ, જય માતાજી સૌને. અને નરેન્દ્ર મોદી સાહેબ તો મારા માટે એટલા બધા પૂજનીય છે કે જેની કોઈ વાત કરવામાં મારી જોડે શબ્દો પણ નથી. હું ભાવુક થઈ એનું એક રીઝન એ પણ હતું કે આજે અમે જે સમય પસાર કર્યો છે કે જે આપણે મુસલમાનોને એમના તરફથી મારા પપ્પા જ્યારે નોકરી કરતા ત્યારે જતા તો આવતા ત્યારે અમને એમ થતું કે હા આયા. એ સમયને જોયા પછી જ્યારે મોદી સાહેબે જ્યારે આજે જ્યારે બેન દીકરી સુરક્ષિત છે, જ્યારે આપણે પણ ક્યાંય જઈએ તો સુરક્ષિત છીએ, તો એને લઈને મને મોદી સાહેબનું પહેલેથી જ ખૂબ જ અને ખૂબ જ માન છે મને એમના પ્રત્યે અને હું એમને ખૂબ જ માનું છું. ક્ષણની વાત કરવામાં આવે કારણ કે વડાપ્રધાન ખુદ ગુજરાતના પનોતા પુત્ર આપણે કહેતા હોઈએ છીએ. તેઓ નાનપણથી ગુજરાતમાં વિતાવ્યું છે, તેમનો અભ્યાસ હોય તે ગુજરાતમાં છે, તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત પણ ગુજરાતથી, મુખ્યમંત્રી હોય ને હવે તો વડાપ્રધાન બની ગયા છે. તો એ સફરને આપ કઈ રીતના જોઈ રહ્યા છે? કારણ કે આપને સૌથી વધુ પ્રિય કહી શકાય કે વહાલા કહી શકાય, જે શબ્દો કહી શકાય મોદીને, વડાપ્રધાનને લઈને. હું એ સફર જોવા જઈએ ને તો એ સફરથી લઈને આજ સફર સુધીમાં અમે ઘણા એવા સમયો જોયા છે કે જ્યારે મોદી સાહેબે ઘણા સારા કાર્યો કર્યા મહિલાઓ માટે, બાળકો માટે, આજે પ્રેગ્નેન્ટ લેડીઝ માટે, કે પછી આજે જે તાજેતરમાં થયું જે સિંદૂર, આ તો ખૂબ જ અકલ્પનીય હતું. પણ એમણે ખૂબ જ સારી રીતે એને પાકિસ્તાની વાળાને જે રીતે માત આપી છે એ ખરેખર ખૂબ જ વંદનીય છે. એમની જે વિકાસની વાતો હોય, કારણ કે એ વિકાસનો જે મંત્ર છે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી, કારણ કે ગુજરાત જે સમય 2001 પહેલાંનું ગુજરાત અને 2001 પછીનું ગુજરાતની વાત કરવામાં આવે, એક આખું દેશ લેવલે અલગ જ પ્રકારનું ઇકોનોમીની અંદર પણ ગુજરાતનો સૌથી મોટો ફાળો જોવા મળી રહ્યો છે. તો એમાં સૌથી મહત્વનો ફાળો અને તેમનું મહત્વનું જે કામની વાત કરવામાં આવે તો તેમનું કામ તમને સૌથી પ્રિય કયું ગમે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હોય કે વડાપ્રધાન તરીકેનું હોય? સૌથી વધારે જો કોઈ વસ્તુ, જો કે મોદી સાહેબની તો કઈ વસ્તુ સૌથી વધારે છે કે ઓછી છે એ તો કહેવું ખૂબ જ અઘરું છે. કારણ કે એમણે એક કાર્યો ખૂબ જ અને ખૂબ જ સારી રીતે કર્યા છે. દરેક કાર્યોમાં મને તો કોઈ કાર્ય એવું કઈ રીતે કહી શકાય કે આ જ કાર્ય એમણે મહત્ત્વનું કર્યું. એમણે દરેક કાર્યો મહત્ત્વના કર્યા છે. બસ આના સિવાય હવે હું એમની સાથે એમની માટે બહુ વધારે નહીં બોલી શકું કદાચ. કાલની જે ક્ષણનો વિડીયો વાયરલ થયો છે એ પછી
કારણ કે જે વિડીયો ફોટો વાયરલ થયો છે, ન્યૂઝપેપર હોય કે પછી ટેલિવિઝનના ન્યૂઝ ચેનલો હોય, તમામ જગ્યાએ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ન્યૂઝપેપરનો તો ફ્રન્ટ પેજે છપાયો છે. તે પછીની ક્ષણ આપણા માટે કેવી હતી? પરિવારજનોમાં, સગાવાલાઓમાં, સમાજની અંદર કેવા પ્રકારની ક્ષણ? ખૂબ જ અને ખૂબ જ અકલ્પનીય. કારણ કે મને એમ હતું કે હું મોદી સાહેબને એક વખત જોવા જો મને મળી જશે નજીકથી તો મારા અહોભાગ્ય ખુલી જશે. પણ જ્યારે મોદી સાહેબે મારી સામું જોયું અને મેં એમને જોવાની જ્યારે શરૂઆત થઈ ને તો ખબર નહીં કેમ પણ હું ભાવ વિભોર બની ગઈ અને હું એમને જોતી જ રહી. અને જ્યારે એમણે મારા ઉપર દ્રષ્ટિ નાખી એ ખરેખર મને એમ થયું કે મારું જીવન સાર્થક થઈ ગયું. હું મારા ઈષ્ટદેવ એકલિંગજી મહારાજને બહુ જ માનું છું અને હું મોદી સાહેબને મારા ઈષ્ટદેવના સમોવડિયા માનું છું. કારણ કે જેમ ભગવાન આપણી સમક્ષ આવીને આપણું કાર્ય નથી કરતા, પણ આજે મોદી સાહેબ આપણી સમક્ષ રહીને આપણા માટે કાર્યો કરે છે. અને આ બધું બન્યા પછી મારા પરિવારજનો, મારા સ્નેહીજનો, મારા કુટુંબ, હું ખોટું નહીં કહું પણ હું ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક યુઝ નથી કરતી, પણ મારા રિલેટિવના, મારા ફ્રેન્ડ સર્કલ, મારા સગાવાલા, પડોશીઓ બધાના એક પછી એક ફોન આવવા માંડ્યા કે તમે તો વાયરલ થઈ ગયા. આ સાંભળીને ખરેખર મને ખૂબ જ આનંદ થયો. મોદી સાહેબની હું ખૂબ જ આભારી છું કે એમણે મને એમના પોસ્ટમાં રાખી. આ મારા માટે ખૂબ જ અકલ્પનીય વસ્તુ છે. જે રોડ શોની અંદર આપ આરતી લઈને એમની આરતી ઉતારી હતા, એનું કોઈ ખાસ કારણ? હા, ખાસ કારણ એ જ કે મેં જેમ આપને કહ્યું ને પહેલાં કે હું મારા ઈષ્ટદેવની સમક્ષ જ, હું ઈષ્ટદેવની સાથે જ હું મોદી સાહેબને રાખું છું. અને એમણે જ્યારે આવવાનું કહ્યું, ખોટું નહીં કહું પણ પહેલાં મને ખબર જ નહોતી કે આ રીતે હું આરતી ઉતારીશ. મને એમ હતું કે કદાચ હું તો દૂરથી કદાચ દર્શન અને મોદી સાહેબ બહુ સ્પીડથી પસાર થઈ જશે. પણ જ્યારે અહીંયા સેલ્બી આગળ આવ્યા અને અચાનક જ મને એમ થયું કે મારે મોદી સાહેબને જો હું મારા ઈષ્ટદેવની સમક્ષ રાખું છું તો પછી મારે એમની આરતી ઉતારવી જ જોઈએ. અને મેં કદાચ 1-2 મિનિટમાં મેં એમની આરતી ઉતારીને લઈ ગઈ તો બધા એવું પણ કહેતા હતા કે મોદી સાહેબ કંઈ થોડા તમને આરતી ઉતારવા દેશે, તમને તો દૂર રાખશે. આમ ઘણા બધા વાક્યો પણ છતાંય હું હિંમત ના હારી અને બસ મારા મગજમાં એક જ હતું કે મારે એમને આરતી ઉતારવી છે, મારે એમના દર્શન કરવા છે. અને ખરેખર એ પોલીસવાળા ભાઈઓએ પણ ખૂબ જ સપોર્ટ કર્યો અને એમણે પણ તરત જ મને આગળ મોકલીને કે બેન તમે આરતી ઉતારો. અને એ આરતી ઉતારતી વખતે મેં જે મોદી સાહેબને જોયા ને, ખરેખર મને એમ લાગ્યું કે સાક્ષાત મારા ભોળાનાથના મને દર્શન થઈ ગયા. હું ખૂબ જ ખુશ છું, ખૂબ જ. ભવિષ્યમાં વડાપ્રધાનને મળવાનો મોકો મળે તો? આ તો કદાચ હું વિચારી પણ ના શકું. કારણ કે પેલી કહેવત છે ને કે ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુ તેલી. હું તો એમના ચરણોની ધૂળ બરાબર પણ નથી. અને જો મળવાનો મોકો જો ભવિષ્યમાં મને મળ્યો તો ખરેખર હું એવું જ માનીશ કે મારા ભોળાનાથની ભક્તિ સફળ થઈ ગઈ. અમારા માટે ખૂબ જ એવું કે જે અકલ્પનીય છે. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું. હું ફક્ત હું મોદી સાહેબની જ્યારથી મારામાં સમજણ આવીને ત્યારથી હું એમની ફેન છું. એનું કારણ એક છે કે મારા પપ્પા નોકરી જતા ને તો આવતા ત્યારે અમને એમ થતું કે બસ આવ્યા. કારણ કે કર્ફ્યુના સમયમાં અને આજના સમયમાં ખરેખર મોદી સાહેબે જે કર્યું છે ને એ આજના બાળકો, હું એમ કહું છું કે ખરેખર આજના બાળકો ખૂબ જ નસીબદાર છે કે મોદી સાહેબ જેવા એમને આજે વડાપ્રધાનથી લઈને આજે એમણે જે પગલાં જેમ આગળ વધ્યા અને આજે PM છે, તો ખરેખર અમારા માટે તો ખૂબ અને ખૂબ જ અમે આભારી છીએ કે અમે આ સમયમાં એમની હાજરીમાં આજે અમે જીવી રહ્યા છીએ. બાકી આપણા વડીલોએ જે રીતે જીવ્યા છે એ આજે આપણે કલ્પના પણ નથી કરી શકતા અંગ્રેજોના સમયની. ના, એટલે હું ખૂબ જ ખુશ છું અને ખૂબ જ જો મને એમને મળવા મળશે ને તો કદાચ મને એમ થશે કે મારા ભોળાનાથના મને મારા ઈષ્ટદેવના દર્શન થઈ ગયા. તો બિલકુલ આ હતા વિલાસબા સુસુડિયા, જેઓ ગઈકાલે એટલે વડાપ્રધાનની જ્યારે અહીંયાથી રેલી નીકળી હતી ત્યારે તેમણે આરતી ઉતારી. તે પોતાની ભાવુક ક્ષણ ગણાવી રહ્યા છે. કારણ કે તે પોતાને એટલે કે જે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી, તેમને પોતાના ઈષ્ટદેવની સમક્ષ ગણી રહ્યા છે અને તેઓ સ્વીકારી રહ્યા છે કે જો કદાચ મારા માટે વડાપ્રધાનને મળવું એ મારા માટે સપનું છે, પરંતુ તેમની એક ઈચ્છા છે કે વડાપ્રધાન એક વખત રૂબરૂ મળે. કેમેરામેન જયજાની સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.